એની બાકી એટલે ધીરે ધીરે કામ કર કોઈને ખબર ના પડે ને એમ પાંજરું ઉતારી બહાર પાદર ઉપર અને પાદર લઈને કે પાંજરાનું માપન કરી અને ધીરે આગળ બેઠો તારો છોકરો વિચાર કરે મારો આપણો આમ જતો રહ્યો પણ હકીકતની અંદર રવિજી મહારાજ કહેતા હતા કે બંધી તોડ મહાત્મા પોપટ જેવાના બંધનને પણ જો ઉતારી શકતા હોય તો આપણે બધા મનુષ્ય છીએ યાદ રાખજો મનુષ્યના બંધનને પણ આ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા પુરુષ આમ ફળ માત્રની અંદર આપણને બહુ બંધનમાંથી મુક્તિ અપાવી દે એવા છે પણ આપણને ખબર હોવી જોઈએ કે હું ખરેખર બંધનમાં છું દેવાવાળો હોય ને દેવાવાળો એટલે જેની પાસેથી 10 લાખ લીધા 15 લાખ લીધા 25 લાખ લીધા એ લીધા હોય ને અને પછી જેની પાસેથી લીધા એ ઉઘરાણી કરે ને ત્યારે એને ખબર પડે કે આ દેવાવાળો આપણી પાસે પડી ગયો નથી પડી ગયો બધાએ કે 25 લાખ ચૂકવાયા તમે મફત ફોન લઈ જાઓ અને હપ્તા સરળ હપ્તે મોબાઈલ તમે એવો પકડાવે 50,000 નો અને મોડા શું કામ લઈ હપ્તે ભરવાના છે આ હપ્તો ભરતા મોબાઈલ પૂરો થઈ ગયો આપણે વાપરી દઈશું ભાઈ એવી સેવા પીછા ન કરાય આપણી પાસે જેટલું પહોંચ હોય ને કે નાડું હોય ને એવડો જ દેખો કરાય પણ દેખો તમે આના કામનો કરવા જાવ નાડું બે ફૂટનું હોય ક્યાં જણા આવવાનો બંધન છે 1977 સાલ હતી પ્રભુ સ્વામી મહારાજ પોતે ઉત્તર ગુજરાતની અંદર વિચરણમાં હતા અને તે વખતે અમે પાટણ તાલુકો પાટણ જિલ્લા અત્યારે જો એ વખતે પાટણ તાલુકો હતો પાટણ તાલુકાનું દીગડીની બાજુમાં એક સરવા કરીને ગામ છે અને એ ગામની અંદર અમે ત્યાં આગળ ગયેલા અને ત્યાંથી પછી એની બાજુની અંદર ત્યાં પ્રભુ સ્વામી મહારાજની હયાતીમાં 3 દિવસની પારણ હતી તો દિવસે પારણ ચાલે ત્યારે અમે ત્યાં આગળ બાજુમાં જુદા જુદા ગામોની અંદર સૂત્ર લખવા માટે જતા કે જીવનની અંદર ભક્તિને ભગવાન મનની અંદર અભિનવ થવાની તરફ લાગી પાણી નાખી પછી બરાબર ઘોડે લાલ તાંડિયા જેવું થાય ને પછી આપણે ધીરે ધીરે મોઢા મૂકે ને અને પછી એનો પારો ચડી જાય એટલે વાંધો ન આવે એવડો ઢળાતો આમ આવ્યો જાય ધીરે ધીરે પગ હાથ નજરે જોયું અને રસ્તામાં જેટલા આવે ને બધા થોડું પાણી આપો થોડુંક પાણી આપો આટલી જ દયા કરો નહીં આપો તો હવે મારો જીવ જતો રહેશે મારે અપીલ લેવું છે દોડવું છે મને પાણી આપો કરે જેટલા દીકરા છે બધા એમાં જોઈએ એવો ડોક્ટરે કહેલો છે ને કે જેના કારણે કરીને એ રહી શકતો નથી અહીંયા મહેસાણાની અંદર જ્યારે મંદિરનું બાંધકામ ચાલતું અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ છાત્રાલયનું પણ કામ ચાલતું હતું અને ત્યારે તે વખતે ત્યાં આગળ ધાબા ભરવા માટે આખી ગેંગ આવે કે ભાઈ આજુબાજુ ત્યાં આગળ જે મોટી દોડે નાની દોડે બધા ઠાકોર ભાઈઓ એનો ગ્રુપ હોય જ્યાં ભરવાનું હોય ત્યાં જાય આખી ગેંગ બેઠે તો પહેલા માળે બહુ માંગ ના હોય બીજા માળે ત્રીજું માળ જો એટલે તો કેટલું 3-4 સ્ટેપ થાય ત્યારે બધા એને આવે ઉપર જાય બધા નીચે આવે ઉપર જાય
નથી. ગામડામાં એક ખેડૂત બીડીની આખી 25ની જોડી લઈને નીકળ્યો અને ગયો તો ખરો, પણ ઉતાવળમાં બાકસ લેવાનું રહી ગયું, હારે માચીસ રહી ગયું. હવે કરવું હું, એટલી બીડી લઈને ભૂકો કરીને ખાવાય છોડું એને. એટલે એ ભાઈ તો હાથેડું હાંકવાનું ચાલુ કર્યું અને એમાંથી રસ્તામાં દેખો ઓટે માર્ગું નીકળ્યો હશે. એટલે એને એમ કે લાવો ને ભાઈ, આ ભાઈની પાસે માચીસ હોય તો આપણે બીડી હળગાવી દઈએ, એટલે આપણે થોડીક તલપ લાગી છે અને બરાબર કામ થઈ જાય. તે ઓલો ભાઈ તો નીકળ્યો ને ઊભો રાખ્યો અને બૂમ પાડી દૂરથી, આ છેડેથી ઓલા છેડે દોડતો આવ્યો અને કે ઉભા રહો કે ભાઈ આને કંઈક તકલીફ થઈ હશે, એટલે આપણે ઊભા રાખે છે. આવીને પૂછ્યું કે ભાઈ તમે માચીસ રાખો કે ના, હું માચીસ રાખતો નથી. કે તમે બીડી નથી પીતા કે ના નથી પીતો. કે તમારે જેવા લુખા કેટલાક ફરજ કે આવા, એટલે તારે પીવી અને ઓલો નથી પીતો એને લુખો કહે છે. એટલે ઓલો તો બિચારો હલતો થઈ ગયો. પણ માણસ માત્ર ગુલામ છે, હો, યાદ રાખજો. તમે એવું ન માનતા કે અમે અમારા ઘરની અંદર સ્વતંત્ર, અમે અમારા ગામની અંદર સ્વતંત્ર, પણ ગુલામી તો આ વ્યસનોની અંદર પણ જબરદસ્ત છે. પણ આ મનુષ્ય દેહની અંદર આપણે આવ્યા છીએ તો એ મનુષ્ય દેહની અંદર આપણે આ દેહ કરીને પ્રભુની ભક્તિ કરી લેવાની છે. એ ભક્તિ આપણે જ્યારે નથી કરતા ને, એના કારણે કરીને જીવનની અંદર આ પરિસ્થિતિ થાય છે. એટલે એટલા માટે થઈને ભગવાન સ્વામિનારાયણના વખતથી ચાલી આવતી વાત કે બંધનમાંથી મુક્તિ મેળવવી હોય તો નિર્બંધ પુરુષ જોઈએ. જેમ પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ મળ્યા, એ નિર્બંધ પુરુષ હતા. એને કોઈ આ લોકનું બંધન, મા બાપનું પણ બંધન નહોતું. તમને કદાચ ખ્યાલ હશે કે માતાના ગર્ભની અંદર 12 વર્ષ સુધી રહ્યા. એટલા માટે કે જો જન્મ 9 મહિનામાં મારો થઈ જાય પછી તો મોટું થવા માટે માતાના ખોળામાં રહેવું પડે, પિતાની જોડે રહેવું પડે, અને મા બાપનું બંધન થઈ જાય તો પછી મારે તો આ આત્માની મુક્તિ માટે આત્મજ્ઞાન સિદ્ધ કરીને આવ્યો છું, એટલે મારે એમાં પડવું નથી. એવી જ્યારે એને ખબર પડી ગઈ તો 12 વર્ષ સુધી સુખદેવજી મહારાજ પોતે બંધનમાં રહ્યા. ભલે આ બંધન સારું, કયું બંધન? માતાના ઉદરની અંદર 12 વર્ષ રહેવું એટલે જેવી તેવી બાબત નથી. અને પછી સમજણ આવી ગઈ એટલે જન્મ લીધો. અને ત્યારે ભગવાન વેદવ્યાસ પોતે, સુખદેવજી કહેતા બાળકની પાછળ દોડે, દીકરા ઊભો રે, તું ક્યાં જાય છે? તેને આગળ જઈને ઝાડની ઓઠે હંતાઈને જવાબ આપ્યો કે કોણ કોનો દીકરો ને કોણ કોના પિતા? હું તો આત્મા છું. આમ જ્યારે ગયો ને ત્યારે ભગવાન મહાભારતના યુદ્ધની અંદર યુદ્ધ ખેલવા માટે એને કોઈ પ્રશ્ન આવ્યો નહીં. એટલે એટલા માટે બંધન આપણને જે થયું છે એ બંધનની આપણને ખબર હોવી જોઈએ. અને એ ખબર હોય ને તો જ આપણા જીવનની અંદર મુક્તિ માટેનો પ્રયત્ન કરીએ. તમે કોઈ પણ એક રૂમની અંદર સૂતા હો અને બહાર કોઈ તમારા ઘરના સંબંધી કોઈ તાળું મારીને જતા રહે એટલે તમને કેવું લાગે? અને ગયા એટલે 2 દાડે આવવાના હોય પાછા. ગયા મહેમાન ગતિ કરવા 2 દાડે આવે તો 2 દાડા સુધી ઘરમાં રહેવાનું. તમારું ઘર છે તો તમને એમ થાય કે હવે ક્યારે આવે ને ક્યારે ભૂલે. આ તો અત્યારે તો મોબાઈલના જમાના છે એટલે ફટલે ચાવી મગાવી દઈએ અને આ તો બોલાવી લઈએ, ભાઈ બોલો મને બહાર કાઢો, આમ કેમ રહે આખો 2 દાડા સુધી હેરાન કરશો. પણ ભવસાગરનું બંધન જે આપણને આ નાખ્યું છે, જન્મ અને મરણના ચક્રવાળું બંધન, એ બંધનમાંથી કોણ મુકાવે? તો એના માટે તો સત્સંગ કરવો પડે. ગામડાની અંદર એક ભાઈ સવારના પહોરમાં 25-50 જણા ભેગા થતા જ હોય, બેઠા જ હોય, ચા પાણી પીને આવે, રોટલાનો ટાઈમ થાય એટલે વળી પાછા જાય, વળી 4 વાગે સંજીવની પીને આવે, વળી પાછી આ અલગ-મલગની વાતો કરે અને આજે વાળોનો ટાઈમ થાય એટલે જાય. ઘરે માતા ગુણને આપણે ગઈએ, એ લોકો હરખા રહે, આપણે અહીંયા હરખા રહીએ. તે આવી રીતે ટાઈમ કાઢવાનો ઓટલો હોય ને, તમે જુઓ ને તો મને એક જણાએ આવો ઓટલાનો ફોટો મોકલેલો અને એમાં નીચે લખેલું કે આ જૂના જમાનાના સીસીટીવી કેમેરા. આ બધા વડીલો બેઠા જોઈએ કોણ આવ્યું ને કોણ ગયું, કોના ઘરના ગયા ને. હમણાં આપણને જિંદગી મળી નથી. આ મળેલો મનુષ્યનો અવતાર કેટલો પરમ ચિંતામણી તુલ્ય છે. પણ એને જો આપણે સમજીએ તો, એટલે ઓલા ગામની અંદર જે એક ભાઈ આવી ઉભા હતા, ધીરે રહીને પાછળથી એક ભાઈ આવીને એના ખભા ઉપર હાથ મૂક્યો. હાથ મૂકી અને ધીરે રહીને એ એકલો સાંભળે એમાં એને ખભા પર હાથ મૂકીને કીધું, ભાઈ તું 5 વાગે તૈયાર રહેજે, હું તને લેવા આવું છું. હવે આવું કીધું એટલે આ તો ગામમાં રહેતો હોય તો ગામનો તો કોઈ પણ વ્યક્તિ બોલે ને
એના બોલી ઉપરથી ખબર પડે કે આ વ્યક્તિ મને કહે છે. પણ આ બોલી આખી જુદી, અવાજ જુદો હતો, બોલનાર જુદો હતો, બોલનાર વ્યક્તિ. અને એમ ધીરે ધીરે આમ આટલું કઈ ભલે ભાઈ તો પાછા પડી ગયા, જેને ખભે હાથ મૂક્યો તે. અને આને જોયું તો ભાઈ જાય છે ખરા, પણ પૂછું ભાઈ તમે કોણ છો, કોણ છો, કોણ છો? ત્યાં તો અદર્શ છે. અને કીધું એને જતા જતા કે હું તારું મૃત્યુ છું, તારું મોત છું, બસ બીજું કાંઈ નહીં. અને આને તો મનમાં લાગી આવ્યું મારું હવે બંગલો માન તૈયાર કર્યો અને એની અંદર આ રહેવાનું હતું ને આ વાળું 5 વાગે મોત આવી લઈ જશે મને ભારે કર્યો એમ મનમાં બીતો હતો ને કે હવે કરવું હું. ને એ વખતે હકીકતની અંદર આવો સમય જ્યારે આવે ને, જેને તમને કોઈને એમ લાગતું હું હવે નથી રહેવાનો, તો તમારે એટલું તો યાદ રાખવું કે પાણી તળાવ ફાટે એના પહેલા પાળ બાંધી દેવી જોઈએ. અગ્નિ લાગે ને ત્યારે કૂવો ખોદવા જાઓ તો કઈ અગ્નિ ખોલવાય નહીં. એના માટે તો ફાયર બ્રિગેડનો ખબર ન પડે, રાત્રે જતા રહે તો ખબર ન પડે. રાત્રે સુતા બે સુતા હોય તો હવામાં ઉઠે ત્યારે એક ઉઠાય એક ન સુતા હોય અને જતા રહ્યા. આવું થાય તો સ્વામી કહે છે એની અંદર શું કરવું? સંતનો સમાગમ તમે જો કર્યો હશે, સત્સંગ કર્યો હશે ને, તો એના કારણે કરીને તમારા અંતરની અંદર રહેલો ભય નીકળી જશે. પરીક્ષિત રાજાને આજ હતું ને, 7મા દિવસે તક્ષક નાગ કરડવાનો હતો, એને ખબર પડી ગઈ. તો એને વિચાર કર્યો કે હાથ દાડા જીવવાનું તો છે ને, આપણે તો કંઈ નક્કી નથી હો, હાથ દાડાની વાત નથી. શ્વાસ લીધેલો મારો નીકળે કે ન નીકળે એની આપણને ખબર નથી. એટલે અહીંયા આગળ એ ભાઈને મનમાં વિચાર્યું શું કરું. હવે એને હકીકત